દ્રબ ગામે એક જ પરિવારના 14 સભ્યો ઉમરા ઉપર જતા ગામમાં કોમી એકતાના દર્શન થયા। મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે એક જ કુટુંબના 14 સભ્યો એક સાથે ઉમરા કરવા જતા તેમને શુભેચ્છાઓ આપવા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહી ફુલહાર કરી વિદાય આપી હતી। દ્રબ જમાતખાના મધ્યે ડોસાણી પરિવારના મોભી ઈશાકભાઈ તુર્ક દ્વારા ઉમરા માટે જતા સભ્યોનો વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ઉમરા ઉપર જતા સભ્યોને ફુલહારથી વિદાય આપી હતી અને ઈશાકભાઈ તુર્ક દ્વારા પધારેલ તમામ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૈયદ શેર અલીશા બાપુએ પોતાની શોર્ટ તકરીરમાં જણાવ્યું કે હજ કે ઉમરા ઉપર જતા લોકોએ પોતાના તમામ ગુનાઓની તોબા કરી પરત ફરે ત્યાર પછી પણ કોઈના દિલને ઠેસ પહોંચે તેવા કાર્યો પણ ન કરવા જોઈએ અને અલ્લાહની રજામંદી મુજબ જિંદગી ગુજારવી જોઈએ। આ પ્રસંગે પરિવારના મોભી હાજી ઈશાકભાઈ હાજી અબ્દુલ કરીમ તુર્ક, ગામના સરપંચ અસલમભાઈ તુર્ક, માજી સરપંચ હાજી અદ્રેમાનભાઈ તુર્ક, હાજી હુસેનભાઈ તલાટી, હાજી ગનીભાઈ મિર્ઝા, યસ વોટરના સુલતાનભાઈ તુર્ક, યસ ગ્રીનના રફીકભાઈ તુર્ક, એક્ટિવ ફાઇનાન્સીસના અશરફભાઈ તુર્ક, તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, તાલુકા ગઢવી સમાજના પ્રમુખ ડોશાભાઈ ગઢવી, માજી નગરપતિ કિશોરસિંહ પરમાર, જિલ્લા પંચાયતના વિરમભાઈ ગઢવી, માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, પીઆઈ ધોળા સાહેબ, જમાદાર રતનભાઈ ગઢવી, હરજીભાઈ ગઢવી, દર્શનભાઈ રાવલ, જિલ્લા જત સમાજના મહામંત્રી ઇબ્રાહીમભાઈ જત, માંડવી નગરપાલિકાના કાઉન્સિલર હનીફભાઈ જત, સુમારભાઈ જત, હાજી મહમ્મદ કુંભાર, ઇસ્માઇલ સાલેમામદ બાફણ, હાજી અબ્દુલ્લા ઓઢેજા અને દ્રબ સુન્ની મુસ્લિમ જમાતના હાજી અદ્રેમાન જુસફ, તુર્ક અનવરભાઈ જમાદાર, તુર્ક કાદરભાઈ હાજી મામદ, તુર્ક અબ્દુલ ગની હાજી દાઉદ, તુર્ક હુસેન અલીમામદ ભેગાણી અને ગ્રામજનો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન એક્ટિવ ફાઇનાન્સીસના અશરફભાઈ તુર્કે કર્યું હતું। ઇમ્તિયાઝ મોએડા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજે જ્યારે દ્રબ ગામમાંથી 14 લોકો એક જ પરિવારના જ્યારે ઉમરા ઉપર જિયારત માટે જઈ રહ્યા છે ત્યારે ગઢવી સમાજના એક અગ્રણી અને ખૂબ મોટું નામ ધરાવતા એવા એડવોકેટ વિશ્રામભાઈ પણ આ પ્રોગ્રામમાં શિરકત થયા છે અને દ્રબ ગામથી એનું બહુ સારું સંબંધ રહ્યું છે અને વારંવાર કોઈ પણ પ્રોગ્રામમાં હોય તો પહેલે દ્રબને યાદ કરતા જ હોય। જ્યારે આ પ્રોગ્રામમાં આવ્યા છે, વિશ્રામભાઈ શું કહેશો આજે આ પ્રોગ્રામ વિશે, જ્યારે ઈશાકભાઈના પરિવારમાંથી 14 લોકો હજ ઉમરા ઉપર જઈ રહ્યા છે? આજે અહીંયા દ્રબ ગામે આ હોલની સાર્વજનિક હોલની અંદર જ્યારે આ વિદાયમાનનો અને શુભેચ્છાનો જ્યારે પ્રસંગ છે ત્યારે અમને પણ ખૂબ જ લાગણી થાય છે, કારણ કે આ દ્રબ ગામના એક જ પરિવારના જ્યારે 14 થી 15 લોકો જ્યારે ઉમરા ઉપર જાય છે ત્યારે હરેક ઇન્સાનની એક ઈચ્છા હોય કે ભાઈ જે માલિકનું ઘર છે, ઈશ્વરનું ઘર છે, એની નજદીક જાય, ત્યાંના દર્શન કરે તો એક જીવન ધન્ય થઈ જાય। અને ત્યારે આ મોકો જ્યારે આ લોકોને મળ્યો છે ત્યારે હું એક ગઢવી તરીકે, એક ચારણ તરીકે અને એક મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પણ એ લોકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ત્યાં જાય, શાંતિથી દર્શન કરે અને આ દેશ માટે, દેશમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ બની રહે એવી ત્યાં પણ માલિક પાસે દુઆ માગે અને પ્રાર્થના કરે। ફરી પાછો એ તમામ લોકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। કહે છે કે અબ તો બસ એક હી ધૂન હૈ કે બસ મદીના દેખું અને મદીનું મદીનું ડસાર્યું સવરિયા, મદીને જે સોણે મેં રાતું ગુજરિયા। કહેવાય છે કે મુસલમાનનો છોકરો જ્યારે જન્મે છે અને સમજુ થાય છે ને ત્યારે એની એક જ તમન્ના હોય છે, મોટા મોટી જે તમન્ના હોય છે કે મક્કા અને મદીનાનો એકવાર મને દીદાર કરવો છે। અને જ્યારે સમજુ થતા થતા આ અવસર એના જ્યારે પાસે આવે છે ત્યારે પોતાને એની જિંદગીને ધન્ય સમજે છે અને કિસ્મતવાળો સમજે છે। અને ક્યારેક એવો મોકો મળે છે કે ઘરના તમામ સભ્યોને એક જ સાથે મક્કા મદીનાના દીદાર કે ત્યાંની જિયારત કરવામાં આવે ત્યારે સોના ઉપર સુહાગો થઈ જાય છે અને ખરેખર કિસ્મતની બધી બારીઓ અને દરવાજાઓ ખુલી જતા હોય છે। ત્યારે એવા દ્રબ ગામના કેજ મરીનના ડાયરેક્ટર એવા ઈશાકભાઈના ઘરે આ અવસર આવ્યો છે કે એક જ સાથે એમના ઘરે 14 સભ્યોને મક્કા મદીનાનું જિયારત કરવાનું નસીબ થયું છે।
ત્યારે ઈશકભાઈને એક એવું વિચાર આવ્યું કે જ્યારે આ અવસર આપણને મળ્યું છે ત્યારે આપણે એવું કંઈક કરીએ કે એક હિન્દુ મુસ્લિમની એકતા પણ વખણાય અને એક જગ્યા ઉપર કોમી એકતાની વાત પણ થાય. ત્યારે બહુ મોટો મિત્રો વર્તુળ એમનો છે, હિન્દુ અને મુસ્લિમોનો બહુ મોટો મિત્રો વર્તુળ છે. અને આજે એમણે એ જ્યારે રવાનગી થયા છે ત્યારે બધાને સાથે મળાવી અને કોમી એકતાનો એક બહુ સારામાં સારો વિચાર એમને આવ્યો અને પ્રોગ્રામ રાખ્યો છે. ઈશાકભાઈ, કેમ આવો તમને વિચાર આવ્યો કે આવો પ્રોગ્રામ કરાય, જ્યાં પોલીસ સ્ટાફ, બધા હિન્દુ ભાઈઓના બધા અગ્રણીઓ અને ટોટલ બધા અગ્રણીઓ આવીને જ્યારે તમારા પ્રોગ્રામમાં શિરકત થાય છે? સાહેબ, આપણે ભારતમાં બેઠા છીએ અને આપણો ધર્મ ઇસ્લામ ધર્મ એવો છે કે એની અંદર કોઈ ભેદભાવ નથી અને આપણે એકતાને માનવવાળા છીએ. એટલે મારા ઘરમાં મોટામાં મોટો અવસર આ જેને કહેવાય કે એવો મારા મનમાં વિચાર નહોતો, એવો આ એક અવસર આવ્યો છે અને આ કુદરતની એક મહેર છે મારા ઉપર અને બધા ભાઈઓનો, ભારતવાસીઓનો આ એક આશીર્વાદ છે. ત્યારે જ આવો અવસર મને મળ્યો છે. અસલમભાઈ, આપણે તમે આ ગામના સરપંચ છો, જ્યારે આ અવસર તમને ગામને આજે નસીબ થયું છે, શું કહેશો આ અવસર ઉપર તમે? આજે અમારા ગામમાં એક આજે ખુશીનો દિવસ છે, કારણ કે અમારા ગામ ઉપરવાળાની બહુ મહેરબાની છે, ત્યારે જ આ અવસર મળતો હોય છે. કારણ કે અમે અહીંયા ઉદ્યોગની બાજુમાં બેઠા છીએ, એટલે ઈશાકભાઈના ઘરે આજે 14 માણસો ઉમરા ઉપર જઈ રહ્યા છે. અમારા ગામ માટે ખુશીનો માહોલ છે ને આજુબાજુના ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા આજે અમારા ગામમાં હાજરી આપી છે. એનો પણ અમને બધું ખુશીનો માહોલ છે કે કારણ કે આ ભારત દેશ છે, એક કોમી એકતાનો દેશ છે, એમાં પણ આપણે રહીએ છીએ તો એ બધા સાથે હળી મળીને રહીએ. એટલા માટે આજે અમારા ગામમાં આખા ગામ આજુબાજુના ગામના તથા કચ્છના લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓએ હાજરી આપી હતી. એનો અમને ઘણું બધું ખુશ છે. ખરેખર એક વાત હું એ પણ કહું છું કે ઈશાકભાઈ અને એમના પરિવારને સો સલામ છે કે જ્યારે આવા અવસર ઉપર આવો પ્રોગ્રામ રાખી અને કોમી એકતાની મિસાલ કાયમ કરે છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત. यासीन त्वाहा व दुहा लौलाक आजी शान में कादे करम माटे कयो केडो फजल फुरकान में सरवर आजी सिफतों करिया डोजोर नए जबान में वासिफ आजी वसफों गणियों कादिर कयों कुरान में तिसिए खुदा जग में जिया हुजरो मोहम्मद मुस्तफ़ा तेंजी चाट के चुमियूं डिया माणक मनारा मीर जा ते तसाह के सदको करिया रोजो रसूले पा. શું તમે તમારા સ્પેશિયલ ડેને વધુ યાદગાર બનાવવા માંગો છો?
શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડને હાઇલાઇટ કરવા માંગો છો? તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ, જે છે આપના માટે આપની સાથે. જી હા, યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણીની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસની બોટલ. તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારા પ્રસંગને કે પછી બિઝનેસ ઇવેન્ટને. સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ, પેકેજ ડ્રિંકિંગ વોટર એન્ડ સોફ્ટ ડ્રિંક્સ, મુન્દ્રા, કચ્છ, ગુજરાત. કસ્ટમર કેર નંબર 8758600000. For expert taxation and labor law consulting. Look no further. ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Kutch, Khavda. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.